ડીજીપી વિકાસ સહાય અત્યારે પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા છે, સીધા ત્યાં જઈશું અને નિકટ ભવિષ્યમાં આવતા દિવસોમાં અલગ અલગ એકમોમાં પણ આ પ્રકારની કામગીરી થાય તે બાબતે એક વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવી હતી અને એ વિડીયો કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમની સાથે સાથે તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, તમામ પોલીસ કમિશનર, રેન્જ હેડ્સ, પોલીસ અધિક્ષક, લો એન્ડ ઓર્ડર, સીઆઈડી ક્રાઇમ, એટીએસ, એ તમામને એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આગળની જે ભવિષ્યની જે રણનીતિ છે એ રણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી અને દરેક જિલ્લામાં આ પ્રકારની કામગીરી હવે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. અને ગુજરાત પોલીસ આજે બાંગ્લાદેશીની ગેરકાયદેસર ઘૂસણખોરીનો જે વિષય છે એ ખૂબ ગંભીરતાથી લે છે અને એ લોકોની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય, નિયમ મુજબ એ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી થાય એ માટે અમે બધા તત્પર છીએ. થેન્ક યુ. ખૂબ આપણી વાત સાચી છે, એટલા માટે મેં કીધું કે જે લોકોને ડિટેન કરવામાં આવી છે એ તમામ ડિટેન કરેલા પુરુષ મહિલાઓની હવે જોઈન્ટ ઇન્ટરોગેશન કરવામાં આવશે અને જોઈન્ટ ઇન્ટરોગેશનમાં સ્થાનિક રાજ્યની પોલીસ અધિકારીઓ ઉપરાંત કેન્દ્રીયના પણ અને સેન્ટ્રલ આઈબીના પણ અલગ અલગ અધિકારીઓ પણ એમાં જોડાતા હોય છે અને એમાં એસ્ટાબ્લિશ કરવાનું આપણે પ્રયત્ન કરીએ છીએ કે એમાં કેટલા લોકો ખરેખર બાંગ્લાદેશના છે અને બાંગ્લાદેશના છે તો કયા વિસ્તારના છે, કયા જિલ્લાના છે, કયા ગામના છે. એ તમામ પ્રકારની આપણે હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી અને ટેકનોલોજીના માધ્યમથી, ખાસ કરીને ટેકનોલોજીના માધ્યમથી આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે અને આ આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ થયા પછી જ ડિપોર્ટેશનની કાર્યવાહી થાય. આપને ખબર હશે કે ફક્ત આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં આશરે 30 જેવા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવી હતી અને ગયા મહિના એપ્રિલ મહિનામાં 46 જેવા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવી છે. એટલે આપણે જયારે ડિટેન કરીએ છીએ, ડિટેન કર્યા પછી એ લોકોની ખૂબ ઊંડાણથી પૂછપરછ થાય છે અને એ લોકોની જે કંઈ સંપર્કો છે, જે કંઈ સંબંધો છે એ અંગે ખૂબ ઊંડાણપૂર્વક એનો ઇન્ટ્રોગેશનના માધ્યમથી તપાસ કરવામાં આવે છે અને એ આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. શહેરના પોલીસ અધિકારીઓ સાથે તેઓએ બેઠક યોજી અને હાલ તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને તમામને માહિતી આપી છે. શહેરમાંથી પકડાયેલા બાંગ્લાદેશીઓ અંગે ડીજીપીએ માહિતી મેળવી અને જે લોકોની અટકાયત કરાઈ છે તેમની સંયુક્ત માહિતી ડીજીપીએ મેળવી છે. આ મહત્વના સમાચાર અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. પહેલગામમાં આતંકી હુમલા પછી ગુજરાત પોલીસ હવે સતર્ક બની ગઈ છે અને એકને પણ છોડવામાં નહીં આવે. રાજ્યના પોલીસ વડાએ મહત્વની બેઠક યોજી અને પ્રેસ કોન્ફરન્સમાં પણ તેઓએ જણાવ્યું છે કે એકને પણ છોડવામાં નહીં આવે. અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે. શહેરમાંથી પકડાયેલા બાંગ્લાદેશીઓ અંગે ડીજીપીએ માહિતી મેળવી છે અને જે લોકોની અટકાયત કરાઈ છે તેમની સંયુક્ત પૂછપરછ कराशे. डीजीपीए आ पण કહ્યું છે પકડાયેલા લોકો સામે કડક बड़े व्याप के साथ बहुत ही बड़े रूप में हमने अहमदाबाद शहर में और सूरत शहर में किया है, लेकिन भविष्य में इस तरह की गैर कायदेसर प्रवृत्ति न हो उसके लिए पूरा जो इनका मोडस ऑपरेंडी है, उनका पूरा जो यहाँ पर कैसे आते हैं, किनसे मिलते हैं, कैसे फेक डॉक्यूमेंट्स बनाते हैं, उनका सोर्स ऑफ इनकम क्या है, सोर्स ऑफ लाइवलीहुड क्या है, इसकी हम इंक्वायरी पहले भी कर चुके हैं. लेकिन अभी आज इनको हम पकड़े, इनका इंक्वायरी शुरू है, अभी चालू है, इसलिए मैं उस पर कमेंट नहीं करना चाहता हूं. लेकिन इस प्रॉब्लम को हम जड़ से कैसे निकाला जाए उसके लिए भविष्य की रणनीति भी हम तैयार कर रहे हैं और उसके लिए अलग अलग हमारे जो संस्थाएं हैं उन संस्थाओं को साथ में रख के भविष्य में इस तरह के प्रॉब्लम्स को हम कैसे रोक सकें उसकी रणनीति भी हम जरूर तैयार करेंगे. सर ये जो डिपोर्टेशन की कार्रवाई है वो उसकी प्रोसीजर क्या होती है और अंदर से कितना समय लगता है डिपोर्ट करने? डिपोर्टेशन की कार्यवाही तब शुरू होती है जब हम बांग्लादेशी नेशनल का आइडेंटिटी इस्टेब्लिश कर लेते हैं और
आइडेंटिटी इस्टेब्लिश करने के लिए हमको उनके विरुद्ध में जो एविडेंस मिलता है, अलग अलग तरह का हमको एविडेंस मिलता है। डॉक्यूमेंट्री एविडेंस भी होते हैं, टेक्नोलॉजिकल एविडेंस भी होते हैं, ह्यूमन इंटेलिजेंस भी होते हैं, अलग अलग तरह का एविडेंस हमको मिलता है। वो एविडेंस से हम इनके बांग्लादेशी होने का आइडेंटिटी को इस्टेब्लिश करते हैं और ये इस्टेब्लिश करने के बाद हम भारत सरकार के मिनिस्ट्री ऑफ होम अफेयर्स को हम रिपोर्ट भेजते हैं और उसके ऊपर से डॉक्यूमेंट्स की स्क्रूटनी करने के बाद बॉर्डर सिक्योरिटी फोर्स के माध्यम से हम इनको डिपोर्ट करते हैं। इसमें कभी कभी समय ज्यादा लगता है, कभी कभी कम लगता है, लेकिन मेरे को पूरा विश्वास है कि ये हमारा ज्वाइंट इंटरोगेशन रिपोर्ट है, वो जल्दी तैयार हो जाएगा और उस रिपोर्ट के आधार पे, उस रिपोर्ट के बेसिस पे केंद्र सरकार और बॉर्डर सिक्योरिटी फोर्स के मदद से और सहयोग से इन लोगों को हम जो आइडेंटिफाई होते हैं उनके विरुद्ध में हम कार्रवाई करने के लिए डिपोर्टेशन शुरू कर सकते हैं। કોર્પોરેશન સાથે અથવા તો સુરતમાં એ લોકો જ્યાં રહે છે તો સ્થાનિક લોકલ પોલીસ સાથે ઓથોરિટી સાથે મળીને એમનું કંઈ પ્રમાણ જ્યાં રહે છે એ સંદર્ભમાં કામગીરી કરવાની પણ કામ કરું। આ એક बहुत ગંભીર વસ્તુ છે અને ગંભીર એક વિષય છે અને આ વિષયમાં સોલ્યુશન લાવવા માટે સ્થાનિક પોલીસ એકલી જ કામ કરે તો કદાચ આપણે જે ધારીએ છીએ એ પ્રકારે આપણને પરિણામ નહીં મળે। એટલે સ્થાનિક પોલીસ જેટલા સ્ટેક હોલ્ડર્સ છે, એ પછી પાસપોર્ટ ઓફિસ હોય કે પછી बिजली જે લોકો આપતા હોય એ લોકોની બાબત હોય, કોર્પોરેશન હોય, એ તમામને સાથે રાખીને એક હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચ, હું એમ માનું છું કે કોઈ પણ પ્રોબ્લેમને આપણે ફક્ત એક પોલીસ પ્રોબ્લેમ તરીકે જો જોવા જઈએ તો કદાચ આપણને જે પરિણામ મળશે, જે સફળતા મળશે, કદાચ આંશિક મળશે, પણ તમામ સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને, એ પછી કેન્દ્ર સરકારની સંસ્થાઓ હોય કે રાજ્ય સરકારની સંસ્થાઓ, બધાને સાથે રાખીને ખૂબ ગંભીરતાપૂર્વક આ વિષય આપણે લઈએ છીએ અને એમાં ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવા માટે જે કઈ સંસ્થાઓ સાથે સંકલન સંબંધની જરૂર છે એ તમામને સાથે રાખીને ભવિષ્યમાં આપણે હજી પણ સારા પરિણામો જોવા મળશે એ હું આપણે ખાતરી આપું છું। થેન્ક યુ વેરી મચ। મેં આપને વાત કરી કે આ રેડ હમણાં જ પૂરી થઈ છે અને રેડ પૂરી થયા પછી અલગ અલગ એકમોમાં એ પ્રકારની કામગીરી થાય એના માટે એક વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવી છે। આપણી અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવી છે અને એ ટીમ્સના માધ્યમથી અત્યારે ઇન્ટ્રોગેશન થઈ રહી છે, એટલે ઇન્ટ્રોગેશનમાં જે કંઈ નીકળશે એ બાબતે આપણે ચોક્કસ પછી ભવિષ્યમાં જાણ કરવામાં આવશે। शॉर्ट टर्म वीजा में मेरे पास एग्जैक्ट फिगर्स अभी नहीं है, लेकिन जहां तक मैं जानता हूं करीब 7 लोग को डिपोर्ट करने की व्यवस्था स्थानिक पुलिस की तरफ से की जा रही है और भारत सरकार का इसके बारे में जो दिशा निर्देश है उस दिशा निर्देश को ध्यान में रख के हमारे जो शॉर्ट टर्म वीजा में जो लोग आए हुए हैं उनके विरुद्ध में कार्रवाई की जा रही है। थैंक यू वेरी मच। थैंक यू। તો આ હતા ડીજીપી વિકાસ સહાય, જેઓએ માહિતી આપી છે તમામ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે। અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ સમસ્યાનો જડમૂળની કઈ રીતે નાશ કરવા રણનીતિ તૈયાર કરાશે। રાજ્યના પોલીસ વડા આ મહત્વની બેઠક કરી રહ્યા હતા અને તેઓએ માહિતી આપી છે શહેરમાંથી પકડાયેલા બાંગ્લાદેશીઓ અંગે ડીજીપીએ તમામ માહિતી મેળવી અને જે પણ ગેરકાયદેસર વસવાટ કરતો બાંગ્લાદેશી પકડાયો છે તેમને તમામને ડિપોર્ટ કરવામાં આવશે। અત્યારે તમામના ડોક્યુમેન્ટ્સ ચકાસવામાં આવી રહ્યા છે। પકડાયેલા લોકો કયા વિસ્તારના અને કયા ગામના છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે।